દરેક વસ્તુ આપણા જીવનને એક સ્પર્શ કરી જાય છે. હું બહુ સાદી ભાષામાં તમને એક પ્રશ્ન પૂછીશ કે આપણને દરેકને જ્યારથી આપણે જન્મ થાય છે, આપણું જીવન જેમ આગળ વધે, આપણને શેની ઈચ્છા હોય છે? ઈચ્છા એક જ વસ્તુની છે કે આપણે બહુ સુખી રહીએ, ખુશ રહીએ, આપણું મન શાંત રહે. તો આપણને આ વસ્તુ ક્યાંથી મળે, કેવી રીતે મળી શકે? તો એક જે દાનનો મહિમા છે, દાન, આપણે કોઈ પણ વસ્તુ કોઈને આપીએ એટલે એ દાન કહેવાય. તો દાનનો મહિમા અનંત છે, એનું કોઈ મૂલ્ય જ નથી. તો આપણે એમ કહીએ કે મારે આપવું તો છે, અહીંયા જેટલા બેઠા હશે ને બધાના મનમાં હશે મારે દાન તો આપવું જ છે મારા જીવનમાં. તો પછી એમ કહેશે કે મારી પાસે સંપત્તિ નથી, તો હું કેવી રીતે દાન આપું? તો હું એક બહુ સરસ નાનકડી એવી વાત કરીશ કે એક વખત એક ભાઈ એક બેન હતા, એ બસ જતી હતી તો બસમાં ચડ્યા. તો બસ ભરાયેલી હતી, બેસવાની જગ્યા નહોતી. તો એક ભાઈ જે આખા દિવસનું કામ કરી અને ઘરે જતા હતા, એ બેઠા હતા, થાકેલા, મોઢા ઉપર થાક લાગતો હતો, પણ એ ઊભા થઈ ગયા અને કીધું કે બેન તમે બેસો અહીંયા. આગળ સ્ટોપ આવ્યું, ત્યાં કાંઈક પાછું કોઈ ઉતરી ગયું એટલે એ ભાઈને બેસવાની જગ્યા મળી. પાછું કોઈ ચડ્યું, એને જગ્યા આપી. એવી રીતે કરતા 5-6 સ્ટોપ પછી એ ભાઈ ઉતર્યા અને બેન પણ ત્યાં ઉતર્યા. ત્યારે બેને કીધું કે ભાઈ હું જોઉં છું કે તમે આખા દિવસના થાકેલા આવ્યા છો કામ કરીને, ને તમે તે છતાંય તે વારે ઘડીએ ઊભા થઈને દરેકને જગ્યા આપતા હતા. તો કે કેમ? તો કે મને બહુ નાનપણથી એક મનમાં છે કે મારે કોઈકને કાંઈક આપવું. હવે મારી પાસે એટલા પૈસા તો નથી કે હું કોઈને પૈસાનું દાન આપી શકું, મારી પાસે એવું જ્ઞાન પણ નથી કે હું કોઈને જ્ઞાન આપી શકું, પણ મારી પાસે એવું થોડુંક છે, થોડીક શક્તિ બાકી છે કે હું ઊભો થઈ શકું છું ને તમે મને જે થેન્ક યુ કીધું, તમારા મોઢા ઉપર જે હાસ્ય આવ્યું, એ મને જોઈએ છે. એનાથી મને મારા જીવનમાં એક આનંદ મળે છે, પ્રસન્નતા મળે છે. કારણ કે આપણે જ્યારે કોઈકને આપીએ ને ત્યારે આપણે આપણી જાતને, આપણે છે ને આપણી જાતની ઉપર આપણને પ્રેમ જ નથી હોતો, પણ જ્યારે આપણે કોઈકને કાંઈક આપણે આપીએ છીએ ને ત્યારે આપણને આપણી જાત ઉપર પ્રેમ આવે છે. ભગવાને આપણને જીવન આપ્યું છે અને જે પણ આપણને મળે છે એ પણ ભગવાનની મરજી મુજબ જ મળે છે. અને આપણને આવા દાતાશ્રીઓ મળે છે, કર્યું, કરાયું ને અનુભવ્યું. કરવાવાળા છે એને લેરુભાઈ લઈ આવે છે, એક માધ્યમ આપે છે કે તમે એ આપો, તમારા સુધી પહોંચે છે દરેક વસ્તુ. અને આ એવી વસ્તુ છે કે આ ભગવાનનો પ્રસાદ છે આપણી માટે, જે ભગવાન આપણને આપી રહ્યા છે અને એનું કોઈ મૂલ્ય ક્યારેય હોતું જ નથી. તો આ વસ્તુ તમે દરેક ધ્યાન રાખજો કે આપણાથી બને એટલું જે પણ આપણે આપી શકીએ, આપણે સમય દાન આપી શકીએ, આપણામાં જ્ઞાન કે જે આવડત છે એનું દાન આપી શકીએ, સારા શબ્દોનું દાન આપી શકીએ. જેમ અભિષેકભાઈએ કીધું કે હંમેશા ઠંડા રહેવું, કોઈની ઉપર ગુસ્સો નહીં કરવો, તો આ વસ્તુ તમે એક પ્રકારનું દાન જ આપી રહ્યા છો. એટલે આપણે આપણા જીવનમાં જે સત્કર્મો કરવા છે, આપણે જે અત્યારે કર્મો ભોગવી રહ્યા છે એ પણ આપણા ગયા જન્મના કર્મો જ છે. તો આજે આપણે એવું સત્કાર્ય આ જન્મમાં જેટલું આપણને જીવન બાકી છે એમાં કરીએ અને આપણે પણ આપણે પ્રભુની પાસે બહુ પ્રેમથી અને હસતા હસતા જઈએ કે ભગવાનનું પણ કંઈ કરી રહ્યા છે.